ચોટીલાના ડુંગરવાળી ચામુંડા, જો રીજુ ને તો રાજ આપું અને ખીજુ ને તો પાય પાય કરી નાખું. હું કોણ? ચોટીલાની ચામુંડા. ઓહો, આ મહારાણી વહુ તો જો હુતા હે. બસ 3 ટકના રોટલા દાબી દાબીને પડ્યું જ રહેવું હે. હરી ભાંગીને બે કટકા નથી કરવા. ઘરનું કાઈ કામ કરવું જ નથી. બસ આ રીતે આરામ જ કરવો હે. એલી એ આમ ઊભી થા, ઊભી. આમ પડી હોશું. ઘરના કાઈ કામ નથી કરવાના. અને તમે કેટલી વાર ના પાડી કે મારી ઓઢવાની સાલ તાર પાથરવાની નહીં. કઈ સમજતી જ નથી. તમારી સાલ શું કામ લીધી? તમે કેટલી વાર ના પાડી હે. અને હવે ઊભી થઈને ઘરના કામ કર. પણ આવું નથી રહેવાનું. તમે આવું શું કામ બોલો હો? હું અહીંયા ન હું તો ક્યાં હું? અને હું પાથરવાનું ન લઉં તો બીજું શું લઉં? સાલ તો એક લીધી હે હાઉમાં. અને આમ જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. મારું ઓસીકું, મારું ગોદડું કે મારી સાલ એ કાઈ તારે અડવાનું નથી. અને બધું મારે ધોવું પડે હે. તારે નથી ધોવું પડું, સમજાણું? અરે સાસુમાં, તમે આવું કેમ બોલો હો? હું તમને શું કામ નથી કરાવતી? અને બધાની હાવ કેવી અને વહુને હાચતી હોય. અને તમે તો મને જોવો હાવ કેવું કરો હો. અરે હું તારી માં નથી, હું તારી હાહુ હું. સમજાણું? કાળ મુખાડી અને તું તો જન્મતા વેત તારી માને ખાઈ ગઈ હો. અને તું પાછી કેસ કે મને હારી રીતે રાખો એમ. હવે જા જા, કાળ મુખાડી અમને શું મેં હારી રીતે રાખી અહીંયા? અરે બા, તમે મને એવું તો કયો માં. હું કઈ ડાકણ કે કઈ ચૂડેલ નથી તો હું મારી માને ખાઈ જાઉં. અને તમે મને જ્યારે હોય ત્યારે કાળ મુખાડી કરો હો. અરે મારે તને જે કેવું હોય છે ને એ જ હું કહીશ. તું મને ખોટી શિખામણ દેવાનું આવ. તું તો ડાકણું ને ચૂડેલું કરતા બે જ છો. અને તો મારા ગળે પડીને મારો જીવ લેવા આવી હો. તું શું અમને અહીંયા હેરાન કરવા આવી હો હવે? અરે બા, હું કઈ તમને હેરાન નથી કરતી. અને હું તો તમારા ઘરની વહુ. તમે તમારા દીકરાને મને પરણાવી હે. હું કઈ એમને ભાગી નથી આવી. અરે અમને એમ કે આ બિચારી મા વગરની દીકરી હે ને તો હારી હશે. અમને એમ નતું ખબર કે તું તો આવી નીકળીશ. તો મારા દીકરા હારે તને પરણાવત જ નહીં. અરે બા, હું હજી આ ઘરમાં પરણીને આવી અને મારા જે વરદી નથી થયો. તમારે બધું મને શીખડાવવું પડે. કેમ રહેવું, કેમ રીતે બધાને રાખવા, તમારે મને એવું શીખડાવવું પડે બા. અરે તારે હવે બધું કામ જ કરવાનું છે. તારે બેહવાનું નથી, સમજાણું? અને આરામ જા, કામ કરો મને ડાલા. ઊભી હોશું સામે. મોટી મહારાણી આ ઘરનું કઈ કામ તો કરવું જ નથી અને પડ્યું જ રહેવું છે બસ. અને એને કઈનો હાહરો દીકરીની જેમ રખાય, દીકરીની જેમ રખાય. બસ આવી જ શિખામણ દીધા રાખે આપણને. એ ક્યાં ગયા? એ અહીંયા આવો તો. શું હે અતારમાં? અને શું આટલી બધી રાડું પાડે? શું એ કામ? અરે આ દી માથે ચડ્યો. અરે કામ ધંધે નથી જવાનું? જવાનું જ છે. હું વેલો ઉઠાડવો જોઈએ ને તારે. એક તો ઉઠવામાં મોડું થઈ ગયું. વેલો ઉઠાડવાનો હોય તારે. અરે હું તો પ્યારની તમને જગાડતી હતી. તમે જાગો તો ને, એમાં હું શું કરું હવે? એ પણ ઉજાગરો હોય તો ઉઠવામાં મોડું જ થાય ને. હવે શાંતિ રાખ. હવાર ઘર માથે લીધું તે તો. એ અત્યાર સુધી નો હોય. આ 12 વાગ્યા. અત્યાર સુધી કયો બાપો જાતો હોય છે? મારે તો વહુ એવી અને એનો હાહરો એવો. બે મારા પનારે પડ્યા છે. મારો એક દીકરો જે હતો તો એ પરદેશ વહી ગયો છે. અને મને તો હું હુંજું કે હું તો આના ઘરમાં આવીને અહીંયા ભંગાણી. બસ કર હવે. જાવ છું હમણાં ચા પાણી પીને. અરે કોઈ દી એમ થયું કે દીકરાનું વહુનું નહીં, આપણે બાયડીનું ઉપરાણું લઈ? ના રે ના, કોઈ દી બહુપરાણું લેવાનું જ નહીં. મને મારા બાપને એવું હું હુંજું કે મને આના ઘરમાં અહીંયા ફટકારી દીધી હાવ. અરે મારે તો તમે એવા અને વહુ એવી. બસ હરી ભાંગીને બે કટકા કરવા નથી અને આખો દી પડ્યું જ રહેવું છે, પડ્યું જ રહેવું છે. હવે તમારે શું કરું ને મને કઈ ખબર જ નથી પડતી. અને હા, વહુને કઈ કહેવાય આપણે. અને બધી હાહુ મારી જેવી ન હોય કે વહુને સારી રીતે રાખે. હા બાપા, હું કહી દઈશ વહુને. અને તું એને હાવ માં ઠેકાણે હો. ઈ તારા બે શબ્દ સાંભળી લે હે તો તારે જે એને નો આવડતું હોય ને ઈ કામ તારે શીખડાવાય એને. એ તમારે કેવું હોય ને તો કેજો. એ મારું કાંઈ સાંભળતી નથી અને હું તેના હારા હાટું કહું. એ તો મારું કાંઈ સાંભળતી જ નથી અને મારે એની હારે કાંઈ મગજમારી જ નથી કરી. હું તો આ જાઉં ઘરમાં. એક તો વહુને નાનપણથી એના પિયરમાં કોઈ મા બાપ નથી અને અહીંયા તું એને દીકરી ઘોડે રાખતી નથી. હવે મારે જ કેવું જોશે વહુને. એ વહુ, તમારે હાવ શું કે વહુ કઈ કામ નથી કરતા, હરીને ભાંગીને બે કટકા નથી કરતા? હું શું સાંભળું? આ સાચી વાત હે વહુ બેટા? એ હા બાપુજી,
હું તો ઘરનું બધું કામ કરું છું. અને જોવો ને બાપુજી, હું ઘરનું બધું કામ કરું છું, વાસીદા બધું કરું છું, પણ તોય બા મને ઘરમાં ખાવાનું નથી દેતા અને નકરું માયરા જ રાખે હે બાપુજી. એ વહુ બેટા, ઈ તો તમને કામ આવડતું ન હોય ને એટલે તમારે હાઉ તમને શીખડાવતા હોય. ક્યારેક તમે એકલા હોય ને તો તમને વાંધો ન આવે એટલે ખીજાતા ન હોય વહુ બેટા. પણ અરે બાપુજી, સવારમાં હું વહેલી ઉઠીને હું બધું કામ કરું. સવારમાં વહેલી ઉઠીને નદીએ પાણી ભરવા જાઉં, રાંધી લઉં, વાસીદા કરી નાખું, કપડાં ધોઈ નાખું, સવારમાં બધું હું કામ કરી નાખું, પણ તોય બા મને કઈ કામ ન કરાવે. હશે વહુ બેટા, ઈ તો ધીમે ધીમે આવડી જાય. એમાં ખોટું ન લગાડવાનું. ઘરના કામ કરો તો તમને બધું આવડે એમ. આલ્યો ચા. વહુ બટા, હવે લાવો આટલી ફરી હું મારી નાખું ને તમે અંદર જાઓ. એ હા બા. હાલો ચા પી લીધો, હવે હું જાઉં બારે. હા વાંધો નહીં, જાઓ. એ અભાગણી, એ આયા મરતો કેમ ગાય? બોલો ને બા. બોલ હાલ, તાર હારાને શું તું કાન ભરતી હતી આયા? અરે બા, મેં બાપુજીને મેં કઈ કામ નથી ભર્યા. હું સાચું કહું બસ. અરે તું આટલી ભોળી ન બન. હું બધું સાંભળતી હતી. તું તારા હારાને કહેતી હતી કે બા મને કઈ કામ નથી કરાવતા, બા બધું મારી પાસે જ કામ કરાવે હે. આ બધું તું નથી કહેતી તારા હારાને? હે ખોટું બોલ માં. ના બા, હું સાચું કહું, મેં બાપુજીને મેં કઈ કામ નથી ભર્યા. હું ખોટું નથી બોલતી બા. મને બા, કે હાલ મેં સાચું કહું, બાપુજીને કામ નથી ભર્યા. બા, બા મને મારો માં. મેં સાચું કહું, બાપુજીને કામ નથી ભર્યા. બા મને મારો માં. અરે આમ જોતો આ ત્યાં શું વાયરું હે? આ બધોય કચરો ચારેય કોર એમનામ પડ્યો હે અને તાર હારાની બાજુમાં આવીને ઊભી રહી ગઈ હતી તું અહીંયા. અરે બા, પણ મેં તો બાપુજીને કાઈ નથી કીધું. તે કાંઈ નથી કીધું? ના બા. હે તું ખોટું બોલસ. તું નહોતી કહેતી કે બા મને મારે હે, બા મારી પાસે બધું કામ કરાવે, બા મને કઈ ખાવાનું નથી દેતા? આ તું કઈ બધું નહોતું કહેતી? હે તાર હારાને તે નહોતું કીધું આ બધું? હે એ બા મને મારો માં. બા હવે તો બસ કાઈ બાપુજીને નહીં કહું. બસ ભૂલ થઈ ગયા. કોઈ જ બાપુજીનું કાઈ નહીં કહું. હવે આમ જો, તને હે ને બપોરનું ખાવાનું જોઈતું તું ને, ભૂકો રોટલો ને મરચું, ઈ આજથી બંધ. ઈ હું તને ખાવા નહીં દઉં. અને બધું આમ છાનમુની કામ કર. અને જો હવે તે કાઈ તારા હાહરાને કીધું હે ને તો તને મારી મારીને મારી નાખીશ. પાડી દે સાલામ. કામ કરવાનું ને બધું જે કરવાનું છે. બા મને મૂકી દો, મને લાગે બા. તારા હાહરાને કહીશ કાઈ હવે? ના બા, હું હવેથી મારા બાપુજીને કાઈ નહીં કહું. બા મને મૂકી દો. બા મને મારો મને. કહીશ તારા હાહરાને કાઈ? ના બા, હું બાપુજીને હાથથી હું કાઈ પણ નહીં કહું. બસ એક તો મારા માવતરીમાં કોઈ નથી મારા બાપુ સિવાય. એક તો મારા સ્વામીનાથ પરદેશ કમાવા ગયા. બા તમે આવું શું કામ કરો? મને મારો માં. બા મને લાગે એમાં ચામુંડા. હવે આમ જો, કાન ખોલીને એક વાત મારી સાંભળી લેજે. બધું કામ કરવા માંડશે નકર તારું ગળું દાબીને મારી નાખીશ. હું હમણાં બારે જાઉં છું, પાછી આવું તો મારે ઘર આંગણું બધું ચોખ્ખું જોઈ. એમાં ચામુંડા મારી કામ કરો હાલ બધું. એમાં ચામુંડા. એમાં ચોટીલાના ડુંગરવાડીમાં ચામુંડા. જોવો હો ને મારા હાહરિયામાં કેવું દુઃખ છે. મારી સાસુમાં મને કેવી હેરાન કરે, મને કેવો માર મારે, મને નથી ખાવાનું આપતા માં. જોવો હો ને હવે તમે જ કઈક રસ્તો કરો માં. મારી વારે આવો માં ચામુંડા, મારી વારે આવો. અરે મારી દીકરી, છાની રહી જા બાપ, છાની રહી જા મારી દીકરી. તું જરા પણ ચિંતા ન કરતી. હું ચામુંડા હવ હરાવાના કરી નાખીશ અને તારી હાહુની બુદ્ધિ પણ જરૂર ઠેકાણે લાવીશ મારી દીકરી. હું ચામુંડા હવ હરાવાના કરી નાખીશ. એ અભાગણી ઊભી રે. આમ ક્યાં જાસ? અને કપડાં ધોવાઈ ગયા કે નહીં? એ બા બધા કપડાં ધોવાઈ ગયા. તો હારું. અને મારું મોઢું છે ને મારા સામે શું ઊભી હો? મારા પગ દબાવ અને તારી
તારી હારે તો લપ કરીને આજે મારું માથું ચડી ગયું હે તો પેલા પગ દબાવ ને પછી માથું દબાવજે અને હેઠી બી હાલમ શું ઊભી હો અને તો પગે દુખી ગયા કામ કર્યા વગર. અને હા હજી તારે વાસણે ઉટકવાના પડ્યા હે કેટલા વાસણ બાકી હે ફટાફટ પેલો પગ દબાવ અને હાથ ઝડપથી હલાવજે એટલે બીજા કામ થાય. એ હા બા. અને આ શું ધીમે ધીમે દબાવો તારા હાથમાં જોર હે કે નહીં હવે લે બા તો હરખા દબાવ. હરખા તો દાબું હું. હરખા પગે દાબતા નથી આવડતા. બા અરે તને અહીંયા પગ દાબવા બોલાવી હે તને અહીંયા બેહવા નથી બોલાવી. અરે ખાસી ક્યાં નાખસ અરે ખાસ એટલું કામ કરીને તો દે ઢોર જેવી કાઈ નથી આવડતું અને અહીંયા ઊભી થા ને કામ કર માર સામે નો બેસ નથ માર પગ દબાવો તારી પાસે હાલ ઊભી થા નથી આવી ના ભટકાઈ ગઈ હાવ આમ હમરાડી તેમાં. અરે બાપુ તમે અહીંયા? અરે દીકરી આ તું કેમ રમે છો અને કેમ આવી તારી હાલત? આ તને શું દુઃખ છે દીકરી? અરે બાપુ એવી કઈ વાત નથી. એ તો હું કામ કરતા કરતા લપટીને પડી ગઈ ને એટલે તમારા કપડા ધોળવાળા થઈ ગયા ને થોડુંક છોલાઈ ગઈ ને એટલે થોડુંક રોવું આવે છે. અરે દીકરી તું ખોટું બોલ માં તારું મોટું પડી જાય ત્યાં મને ખબર પડી જાય. બોલ ને હું તને દુઃખ છે? અરે બાપુ મારા નાનપણથી જ મારી માં જનેતા મને મૂકીને ભગવાનના ઘેર વહી ગઈ અને સાસરે ગઈ તો અહીંયા મારા સાસુમાં મને હેરાન કરે મને માવતર જવું મને સુખ ન મળ્યું મારા સાસરે બાપુ અને મારી સાસુમાં મને મારે મને હેરાન કરે મને જમવાનું બે બટકા પર રોટલો નથી આપતા બાપુ. મારે શું કરું બાપુ મારે શું કરું? અરે દીકરી આવી તારા હારિયામાં આવી તારી હાલત તારે મને તો કેવું જોઈએ ને તોય તે મને ન કીધું. અરે બાપુ મને એમ હતું કે બધું ધીરે ધીરે હરખું થઈ જશે અને મારી સાસુમાં મને હરખી રીતના રાખશે પણ બાપુ એમાં કઈ જરા ફેર નથી બધું એમને જ છે બાપુ. દીકરી માં ચાવું ને તું હાથ કર તારા દુઃખ બધા દૂર થાય. દીકરી તારી હાવું ના મગજ ઠકાને લાવશે. હા બાપુ હું માં ચામુંડાને જરૂર યાદ કરીશ જરૂર મારી વારે આવશે. મારી માં ચામુંડા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે બાપુ. હા દીકરી હવે હું જાઉં છું ઘેરે તું તારી ઘેરે વહી જા નકર તારી હાવું તને જેમ આવે એમ બોલશે. એ બાપુ પણ ઘરે આવો ને આમ પરબારા થોડુંક તમારે વયું જવાય. દીકરી ઘરે મારે નથી આવવું પછી ક્યારેક હું આવી અત્યારે મને તું જવા દે. એ ભલે બાપુ તો પછી તમે આવજો. દીકરી માં ચામુંડા ના રખોબા જય માં ચામુંડા. હા બાપુ જય માં ચામુંડા. જય માં ચામુંડા. એ ભિખારણ આટલી વાર હોય ક્યારની ચોકડીમાં બેઠી હો ખબર જેટલા વાસણ નહીં 10 કલાક કરી આટલા વાસણમાં અને પૂરા વાસણ લઈને તો બેહવાના જ નહીં અડધા વાસણ લઈને બેઠીને અડધા વાસણ હજી અહીંયા પડ્યા છે. આટલી વાર હોય ઉતાવળ રાખ હવે કાંઈ અને બધે બે અંદર ના બીજે કામ બાકી છે ઈ કરવા શું તારા ભિખારી બાપ આવશે આ વાસણ ઉટકવા આવશે તારા બાપ હવે અરે બા. ઝડપથી હલાવ હાથ. પણ બા તમારે જે કેવું હોય એ મને કયો મારા બાપુને ન કયો મારા બાપુએ તમારું શું બગાડ્યું છે તો મારા બાપુને કયો હો. તારી આટલી હિંમત કે તું મારા સામે બોલસ હવે ઊભી થાતો તો હાલ તો બા મૂકી દે માં માર ખેંચા છે બા મૂકી દ્યો. હવે જો તું મારા સામે બોલી ને તો તારા ભિખારી બાપ આગળ મૂક્યા તારું યાદ રાખજે. હાલ આમ વાસણ ટકા મને એમાં ચામુંડા બચાવો આનાથી બચાવો માં મને બચાવો. એમાં ચોટીલાના ડુંગરવાડીમાં ચામુંડા જોવો ને આજે તમારી દીકરીને કેટલું દુઃખ છે માં તો આજે તમે જોવો છો ને માં. એમાં ચામુંડમાં હવે મારામાં દુઃખ સહન કરવાની માં તાકાત નથી માં હવે તમારી દીકરીનું દુઃખ ભાંગો માં દુઃખ ભાંગો. એમાં ચામુંડા મારી વારે આવો માં મારી વારે આવો. અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કર તારી માં હું ચોટીલાના ડુંગરવાડી ચામુંડા બેઠી છું ને
હવ હરાવાના કરી નાખીશ મારી દીકરી અને તારો દુઃખને તો હું ભાંગીને ભૂકો ન કરી નાખું તો તમારા ચામુંડાના ચોટીલાના બે સણા લાગે. એટલે આ શું કર્યું? એમ કેમ કર્યું આવું? બા ઠેસ આવી એટલે હું પડી ગઈ. અરે એમ કેમ ઠેસ આવી? તારામાં શક્તિ નથી? અરે તું હાલી નથી શકતી? એક તો આ ખબર જેટલા વાસણ ઉટકીને આવી ને એમાંય તને ઠેસ આવીને પડી ગઈ. અરે ભગવાન, તારું મારું શું કરવું કાંઈ સમજાતું નથી. આ બધાય વાસણ બગડી ગયા તો તારે બધાય પાછા ઉટકવા પડશે. સમજાવ? તારામાં બુદ્ધિ છે કે નહીં હવે? બા મને લાગે હે મારો માં તો ખરી. કાંઈક કેવું એટલે તરત પલપલિયા પડવા માંડશે. એક તો જન્મતા વેત એની માને તો ખાઈ ગઈ, અહીંયા મારો જીવ ખાવા આવી છે. હવે તું મને મારીશ, એક કામ કર હવે, નહીં? અને હવે એટલું યાદ રાખજે, હું ગામમાં જાઉં આવું ને ત્યાં બધુંય કામ પાછું થઈ જવું જોઈએ. અને તારો વારો છે એટલું યાદ રાખજે. હાલ આમ ઊભી થઈને પેલા બધા વાસણ ઉટક પાછા. હે માં ચામુંડા, મારી હાવ મને આખો દી માયરા જ રાખી. એમાં મને આખો દી હેરાન કરે. એમાં મને આખો દી કામ કરાવે. એમાં મેં મારી હગી માં તો નથી જોઈ. એમાં મેં તમને મારી માય નહીં. એમાં મારી વારે આવો માં ચામુંડા, મારી વારે આવો. હું કોણ? ચોટીલાની ચામુંડા. મારી દુખિયારી દીકરી મને યાદ કરે ને હું પલવારમાં પહોંચી ન જાઉં તો હું ચામુંડા નહીં. ખમા મારી દીકરી, તને ઝાઝી ખમા મારી દીકરી. આજે હું ચોટીલાના ડુંગરવાળી ચામુંડા તારી વારે આવી છું મારી દીકરી. તારે જે જોઈ માંગ મારી દીકરી. અને તારે શું દુઃખ છે મારી દીકરી? તારે શું દુઃખ છે? હે માં ચામુંડા સાક્ષાત જય હો માં, તમારી જય હો. માં ચામુંડા, મારી હાવ મને આખો દી હેરાન કરે. એમાં મને આખો દી માર્યા રાખે. માં મને આખો દી અભાગણી કરે. મને બહુ હેરાન કરે. માં મને બહુ હેરાન કરે. મને આખો દી બે બટકા ખાવાનું નથી દેતા. અરે મારી દીકરી, તને તારી હાહુ હેરાન કરે છે, તને મારે છે. હું ચોટીલાના ડુંગરવાળી ચામુંડા એના પાપની સજા જરૂર આપીશ મારી દીકરી, જરૂર આપીશ. અને જ્યારે તું મને ચામુંડાને હાથ કરીશ ત્યારે હું ચામુંડા તારી વારે આવીશ અને તારા દુઃખને તો ભાંગીને ભૂકો કરી નાખીશ મારી દીકરી. બોલ દીકરી બોલ, બીજું તારે શું જોઈએ દીકરી? માગી લે દીકરી, માગી લે. ચામુંડા, મને મારી મા પાસે લઈ જાઓ. માં મારે અહીંયા નથી રહેવું. મારે મારી મા પાસે જાઉં. મને આ બધા બહુ દુઃખ આપે, મને બહુ હેરાન કરે. માં હવે મારે અહીંયા નથી રહેવું. તમે મારી મા પાસે લઈ જાઓ. માં ના દીકરી ના, હવે તારે ક્યાંય જવાની જરૂર નથી મારી દીકરી. અને હવે તારે દુઃખ ભોગવવાની પણ જરૂર નથી મારી દીકરી. હું ચોટીલાના ડુંગરવાળી ચામુંડા તારી હાહુને ના પાપની સજા આપીશ. જા, હું ચામુંડા તને વચન આપું છું. જય હો માં ચામુંડા, તમારી જય હો. ઘણું જીવો મારી દીકરી, ઘણું જીવો. બોલો ચામુંડમાની જય, ચામુંડમાની જય, ચામુંડમાની જય. પગમાં શું થયું અચાનક? હું કેમ આ પડી ગઈ? ઊભી કેમ નથી થઈ શકતી? અરે આ શું થયું? અરે તે મારી દીકરીને ખૂબ હેરાન કરી, ખૂબ માર માર્યો, તેને ખાવાનું પણ ન દીધું. હું મારી દીકરીની માં ચોટીલાના ડુંગરવાળી ચામુંડા મારી દીકરીની વારે આવી છું. હે માં ચામુંડા, અરે માં ચામુંડા, મને માફ કરી દો માં, મને માફ કરી દો. હું આવી ભૂલ હવે કોઈ દી નહીં કરું માં, મને માફ કરી દો માં. જા, મારી દીકરીના પગે પડીને માફી માંગ.
નકર આજે હું ચોટીલાના ડુંગરવાળી ચામુંડા તને છોડીશ નહીં. જા મારી દીકરીને પગે પડીને માફી માંગ. હા માં ચામુંડા, હું જાઉં હું માં, હું જાઉં. હમણાં જઈને મારા વહુની માફી માંગુ હું માં, હું જાઉં. લે કા બેન હારું ને? આવો મને તો સારું ભાઈ, તને કેમ સારું છે ને ભાઈ? બસ સારું હો બેન. કેમ આ બાજુ એકલા આટો મારવા આવ્યા? હા ભાઈ, કેતું ની આવી નહોતી ને તો મને એમ થયું લાઈને આટો મારતી હો ભાઈ ઘરે. હા બેન હારું આવ્યા. કેતું આવ્યા નહોતા ને, હાલો તો ઘર બાજુ જાય. એ હા હાલો ભાઈ, પણ ભાભી ને વહુ ને દીકરો ને બધા મજામાં તો છે ને? આવો બેન બધાય ને હારું. જો તાર ભાભી ને વહુ ભાઈ ઘરે હે અને દીકરો તો પરદેશ કમાવા નથી ગયો. કેતું એ હાલો તો ભાઈ ઘર પર જાય. હા બેન હાલો. બેહો બેન બેહો. એ વહુ બેટા બહાર આવજો, ફઈબા આવ્યા હે. એ કા ફઈબા હારું હે ને? એ હા હો મને હારું, તમને હારું ને? હા હો ફઈબા હારું હે. એ વહુ બેટા ચા મૂકજો ફઈબા હાટું, અને મારે જરાક વાડીએ કામ છે તો હું જાતો આવું, બરોબર? એ હા બાપુજી. હાલો બેન દેજે તું, પછી આવું હું. હા હા શું ફઈબા મજામાં ને બધાય? હા હો મજામાં. ફઈબા આમ જોવો તો બાને શું થયું? કેમ લંગડા હાલે હે? શું થયું હશે વરી? માર ભાભી બિચારા ક્યાં પડી ગયા હશે? ક્યાં અત્યારમાં લાડો ખાધો હોય ને? ખાધો હશે ક્યાંક, ફેસ કે આવી હશે. બા હું થયું બા તમને? અરે વહુ બટા, મને માફ કરી દે બટા, મને માફ કરી દે. મારી આ ભૂલ થઈ ગઈ વહુ, હું કોઈ દી આવી ભૂલ નહીં કરું. મને માફ કરી દે વહુ, મને માફ કરી દે. અરે બા તમે આ શું બોલો હો? મને કઈ સમજાતું નથી. જરાક માંડીને વાત કરો તો બા મને. અરે વહુ, મેં તને ખૂબ હેરાન કરી. મેં તને આટલો માર માર્યો, મેં તને જમવાનું ન દીધું, મેં તને ગોઠવાનું ન દીધું. વહુ, મને તારી માં ચામુંડાએ મને સજા આપી દીધી. વહુ મને માફ કરી દે વહુ, મને માફ કરી દે. અરે ભાભી તમે આ શું કર્યું? આ બિચારી માવતર વગરની દીકરીને આવી દુખી કરી તમે. હવે તમે માં ચામુંડાના ગુનેગાર છો. એની માફી માંગો, આની નહીં વહુની નહીં. હા માં ચામુંડા, માર હાઉને માફ કરજો માં. ગમે એમ તમારી માં ઠેકાણે કહેવાય ને માં, એને બદલે હું માફી માંગુ. માં એને માફ કરજો, માં એને માફ કરી દો. હા માં, મને માફ કરી દો માં, મને માફ કરી દો. અરે મારી દીકરી, તારે માફી માંગવાની જરૂર નથી. અરે મારી દીકરી, તારા કહેવાથી તારી હાહુને માફ કરું છું, પણ જો હવે તે આવી ભૂલ કરી મારી દીકરીનો વાળ પણ વાંકો થયો તો હું ચોટીલાના ડુંગરવાળી ચામુંડા તને છોડીશ નહીં. મને માફ કરી દો માં, મને માફ કરી દો. હું મારી વહુને મારી દીકરીની જેમ જ રાખીશ માં. હું કોઈ દી હવે એને હેરાન નહીં કરું માં. મને માફ કરી દો માં, મને માફ કરી દો. હા માં ચામુંડા, એને માફ કરી દો. ગમે તેમ તમારા માવતર કહેવાય માં, એને માફ કરી દો. માં એને માફ કરી દો. ઘણું જો મારી દીકરી, ઘણું જો. તો બોલો ચાઉંડમાની જય, ચાઉંડમાની જય, ચાઉંડમાની જય. જે કોઈ મારી પૂજા કરશે, મારી ભક્તિ કરશે, હું ચોટીલાના ડુંગરવાળી ચામુંડા સદાયના ભેળે જ રહીશ. અને જો કોઈ મારા છોરુને રંજાડ્યા, એને હેરાન કર્યા તો હું ચામુંડા એને છોડીશ નહીં. બોલો ચાઉંડમાની જય, ચાઉંડમાની જય, ચાઉંડમાની જય. તથાસ્તુ. બોલો ચાઉંડમાની જય, ચાઉંડમાની જય, ચાઉંડમાની જય. જય માતાજી, હું છું ભગવતી ગોસ્વામી. જય માતાજી, હું છું સોનલ રબારી. જય માતાજી, હું છું વર્ષા ગોસાઈ. જય માતાજી. તો તમને મારા ચાઉંડમાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, કોમેન્ટમાં લખજો જય માં ચામુંડા.